નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી આ ચેનલ જીપીએસ વિથ રોહન પર. અહીં આપણે મહત્વપૂર્ણ કરંટ અફેર વિશે ચર્ચા કરીએ છીએ, તેમજ ડેઇલી ન્યૂઝનું જીપીએસસીના સિલેબસ વાઇઝ એનાલિસિસ કરીએ છીએ. અને આ પીડીએફ જો તમને જોઈતી હોય તો ટેલિગ્રામ ગ્રુપમાંથી મળી જશે. એ માટે તમારે આ વોટ્સઅપ નંબર પર હાઈ મેસેજ મોકલવાનો હોય છે અને તમને ગ્રુપમાં જોઈન કરી લેવામાં આવશે. હાલ આ જોઈનિંગ ફ્રી છે. આલા દિવસથી વિડીયો ન આવ્યો હતો કારણ કે એટલી ન્યૂઝ પણ ન હતી. 11થી આજે 19 તારીખ સુધીમાં મને આટલી જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ લાગી છે. 6 અને વન લાઇનર તો આ જે દિવસે હોય છે 3 થી 4 દિવસે જ વન લાઇનર હતા, એ પણ આપણે જોવાનો પ્રયત્ન કરીશું. તો ફર્સ્ટ છે નેશનલ ફિલ્મફેર એવોર્ડ વિશે ન્યૂઝ, નેશનલ ફિલ્મ એવોર્ડ વિશે. અને સેકન્ડ વિક્રમ-1 મિશન છે, જે એક પ્રાઇવેટ સ્પેસ કંપની સ્કાયરૂટ એરોસ્પેસે ગઈકાલે જ લોન્ચ કર્યું છે. ગોપનું મંદિર કલ્ચરના સબ્જેક્ટમાં ઇમ્પોર્ટન્ટ છે. જગ 72 પણ કલ્ચરના સબ્જેક્ટમાં આ ખાસ વેરી ઇમ્પોર્ટન્ટ બની શકે છે. તેમજ સંત જ્ઞાનેશ્વર પણ કલ્ચરના અને ઇતિહાસમાં જે કંઈ સંત લોકોનો જે ટોપિક છે એમાં ઇમ્પોર્ટન્ટ બનશે. ભક્તિ આંદોલનમાં ખાસ છઠ્ઠો ટોપિક ઊંઝાના જીરાને જીઆઈ ટેગ મળ્યો છે. અને સાતમું વન લાઇનર કરંટ અફેર છે. તો એક પછી એક આપણે ડિટેલમાં સમજીએ. 72મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, આ રીતના પીઆઈબીએ પણ આ ન્યૂઝ મૂકી હતી અને એનું આ રીતનો ફોટો હતો પીઆઈબી દ્વારા. ને નેશનલ ફિલ્મ એવોર્ડ 72માં નેશનલ ફિલ્મ એવોર્ડનો જે એ લોકો દ્વારા ઇમેજ રજૂ કરવામાં આવી છે આ છે, અને એવોર્ડ હોય છે આ ટાઈપનો. તો જાહેરાત 19 જુલાઈ 2026 આજે જ કાલે કરવામાં આવી હતી. આ ડેટ આજના ન્યૂઝપેપરમાંથી, તેથી અહીંયા આજની લખાઈ ગઈ છે. સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ આર્ટિકલ 370ને મળ્યો છે. આર્ટિકલ 370 જમ્મુ કાશ્મીરના એરિયાને લગતો આર્ટિકલ છે. એના પર જે ફિલ્મ બની હતી તો એ સ્ટોરી દર્શાવતો ફીચર ફિલ્મને સર્વશ્રેષ્ઠમાં એવોર્ડ મળ્યો છે. સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મ શ્રીકાંત અને ગુજરાતી ફિલ્મ યાદ રાખવી ઇમ્પોર્ટન્ટ છે. મારણ. સર્વશ્રેષ્ઠ અભિનેતા ભૂમોડી બ્રહ્મયગમ ફિલ્મમાંથી, તેમજ કાર્તિક આર્યનને ચંદુ ચેમ્પિયન સંયુક્ત વિજેતા, એટલે કે બંનેને સાથે વિજેતા ઘોષિત કરવામાં આવે છે. સર્વશ્રેષ્ઠ અભિનેત્રીમાં યામી ગૌતમને આર્ટિકલ 370 માટે. સર્વશ્રેષ્ઠ દિગ્દર્શક રાજકુમાર પેરિયાસામી, એટલે કે ડિરેક્ટર અમરન ફિલ્મ માટે. સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રી રોહિણી મૈયા જાગન અને સજાના નબીલિઝા મહારાજા, બંનેને પણ સંયુક્ત એવોર્ડ મળ્યો છે. સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતા સંજય મિશ્રા ભટ્ટ હશે, થોડી ભૂલ થઈ ગઈ છે. મનોરંજન સાથે રાષ્ટ્રીય અને સામાજિક મૂલ્યો પ્રોત્સાહિત કરતી શ્રેષ્ઠ ફિલ્મ કલ્કી 2898 AD. પ્રભાસ, અમિતાભ બચ્ચન, કમલ હસન વગેરે કાસ્ટમાં બની છે ફિલ્મ છે. દીપિકા પાદુકોણે જે માતાનો રોલ કર્યો છે. એ મનોરંજનમાં શ્રેષ્ઠ ફિલ્મ મળી છે એને રાષ્ટ્રીય અને સામાજિક મૂલ્યો માટે. સર્વશ્રેષ્ઠ બાળ કલાકારમાં જોન બેનર્જી, તેજપથ દાસ, ગૌતમીશ્રી શક્તિદીપ, ગુરુવાયુર પપ્પન અને અતીશ અય્યસ વિધાન સંયુક્ત રીતે એવોર્ડ મળ્યો છે. સર્વશ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી શહેનાદ જલાલ બ્રહ્મયુગમ. સર્વશ્રેષ્ઠ સ્ક્રીન પ્લે પુષ્પા 2 ફિલ્મને મળ્યો છે. સર્વશ્રેષ્ઠ સંવાદ લેખક વેંકી એટલુરી લક્કી ભાસ્કર ફિલ્મ માટે મળ્યો છે. ફિલ્મ છે મે બી સિરીઝ ફિલ્મ આઈ થિંક સો સિરીઝ વેબ સિરીઝ રીતે ફિલ્મને રજૂ કરવામાં આવી છે લક્કી ભાસ્કર. તો બહુ વાંધો નથી, એટલું આ બધા યાદ રાખવાની જરૂર નથી, પરંતુ આ બધા ન્યૂઝપેપરમાં આટલા દર્શાવવામાં આવ્યા હતા. આ સિવાય પણ એવોર્ડ ઘણા હોય છે, મેકઅપ આર્ટિસ્ટ વગેરે. સર્વશ્રેષ્ઠ મેકઅપમાં અભય જાદવ પુરકર વ્યાર ગણપતિ. સર્વશ્રેષ્ઠ
કોસ્ટ્યુમ ડિઝાઇનનો પણ એવોર્ડ હોય છે વેંકટ વિશ્વલક્ષ્મી ARM ફિલ્મ માટે. સર્વશ્રેષ્ઠ કોરિયોગ્રાફી વિશ્વ ગાંગુલી હીર 2 ફિલ્મ માટે. સર્વશ્રેષ્ઠ એડિટિંગ R કલાઈવાણન અમરન ફિલ્મ માટે. તો આ બધું યાદ રાખવાની જરૂર ખરી? તો કે ના, આ બધું યાદ રાખવાની જરૂર નથી. આપણે માત્ર અમુક એવોર્ડ જ ઇમ્પોર્ટન્ટ, મતલબ અમુક કેટેગરીના એવોર્ડ ઇમ્પોર્ટન્ટ હોય છે, જેમ કે આ મેઇન રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ આર્ટિકલ 370 યાદ રાખી શકો છો. બીજું, આ ફિલ્મ બંધારણના ટોપિક પર પણ છે, તો પૂછવાની શક્યતા વધી શકે છે. ત્યારબાદ ગુજરાતની ફિલ્મ એક ઇમ્પોર્ટન્ટ બની શકે છે, મારણ, આ ખાસ યાદ રાખજો. અને અભિનેત્રી અને બધું એટલું ઇમ્પોર્ટન્ટ નથી હોતું, પરંતુ આ તમે આટલું યાદ રાખી શકો છો. અને એક કલ્કી ફિલ્મ યાદ રાખી શકો છો. તો આ હતી ફિલ્મને લગતી ન્યૂઝ. આગળ જોઈએ વિક્રમ-1 મિશન. સ્કાયરૂટ એરોસ્પેસ જે એક પ્રાઇવેટ કંપની છે, જે રીતે ઇલોન મસ્કની સ્પેસ એક્સ છે, એ જ રીતના ભારતમાં સ્કાયરૂટ એરોસ્પેસે વિક્રમ-1 મિશન કાલે સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. તો ભારતનું પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-1 ખાનગી છે, કારણ કે પ્રાઇવેટ સ્કાયરૂટ કંપની ખાનગી છે. સ્કાયરૂટ એરોસ્પેસ કંપની દ્વારા લોન્ચ કરાયો. મહત્વ પૃથ્વીની કક્ષામાં પહોંચનાર ભારતનું પ્રથમ ખાનગી રોકેટ છે. લોન્ચ સાઇટ હરિકોટા, આંધ્રપ્રદેશ, શ્રીહરિકોટા. મિશનનું નામ ખાસ યાદ રાખજો, અગ્નિબાણ. મિશનનું નામ શું હતું? અગ્નિબાણ. કક્ષા પૃથ્વીથી અંદાજે 450 કિલોમીટર નીચલી પૃથ્વી કક્ષા, એટલે કે લો અર્થ ઓર્બિટ, લિયોમાં લોન્ચ કરવામાં આવ્યું છે. એ પણ ઇમ્પોર્ટન્ટ બનશે, 2-3 વિધાન આપી શકે. આ એક પ્રાઇવેટ કંપની દ્વારા, એટલે ખાનગી કંપની દ્વારા લોન્ચ કરાયેલું મિશન છે. મિશનનું નામ અગ્નિબાણ રાખવામાં આવ્યું હતું અને લિયો એટલે કે લિયોમાં લોન્ચ કરાયો છે, એટલે કે લો અર્થ ઓર્બિટમાં લોન્ચ કરાયો છે. એ રીતના 3 વિધાન હોય તો 3 સાચા બનશે. લોન્ચ પછી 15 મિનિટ 46 સેકન્ડમાં તમામ 6 પેલોડ સફળતાપૂર્વક કક્ષામાં સ્થાપિત થયા હતા. એમાં 6 પેલોડ છે, એ પણ ધ્યાન રાખવાનું છે. વિકાસ સમય આ એટલું ઇમ્પોર્ટન્ટ નથી હોતું, 28 વર્ષનું સંશોધન. વૈજ્ઞાનિકો અંદાજે 1082 વૈજ્ઞાનિકોએ મહેનત કરી છે. આ પણ એટલું ઇમ્પોર્ટન્ટ નથી હોતું, પરંતુ પેપરમાં હતું તો ધ્યાનમાં રાખવા જેવું છે. 6 પેલોડ થોડા ઇમ્પોર્ટન્ટ બની શકે છે. એમ્બેક્સ ઇન ઓર્બિટ રોબોટિક્સ ડેમો. સોલાસ્ટ ભવિષ્યના મિશન માટે પ્રોપલન્સ ટેકનોલોજી પરીક્ષણ. રેડિંગ નવી અંતરિક્ષ ટેકનોલોજીનું ઇન ઓર્બિટ વેરિફિકેશન. બિલ બટર અને સિલિકનટ સેટેલાઇટ માઇક્રોગ્રેવિટીમાં છૂટા પડવાની અસરનો અભ્યાસ. અને કોસ્મિક બ્લૂમ 32 હીરાથી બનેલું કૃત્રિમ કુલર છે, એટલે કે ઠંડક અંદર પ્રોવાઈડ કરશે. સ્વર્ણિમ રોકેટ વિક્રમ સારાભાઈ APJ અબ્દુલ કલામ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્પિત પોસ્ટકાર્ડ ટાઈપ મૂકવામાં આવ્યો છે 6ઠ્ઠા પેલોડમાં. એને સ્વર્ણિમ રોકેટ કહેવામાં આવ્યું છે. તો આ રીતના 6 પેલોડ છે. આગળ જોઈએ, આ રોકેટ તમે જોઈ શકો છો, વિક્રમ-1. આ ન્યૂઝ હતી આ રીતે લોન્ચિંગ. અને આગળનું લક્ષ્ય એનું છે 2030 સુધીમાં વર્ષે 50 રોકેટ લોન્ચ કરવાનું લક્ષ્ય છે. ઘણી એવી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે આ સ્પેસ ટેકનોલોજીને લગતી. આ રીતના ક્વેશ્ચન હોઈ શકે. ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટર રોકેટ કયું છે? વિક્રમ-1. વિક્રમ-1 કઈ કંપનીએ વિકસાવ્યું? સ્કાયરૂટ એરોસ્પેસ. પેલોડ કઈ કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યું? લિયો. આશરે 450 કિલોમીટર નીચલી પૃથ્વી કક્ષા. વિક્રમ-1 મિશનમાં કયું કુલ કેટલા પેલોડ છે? તો કે 6. સ્કાયરૂટ એરોસ્પેસનું 2030 સુધીનું લક્ષ્ય હજી 50 રોકેટ લોન્ચ કરવાનું છે. આ રીતે ઇમેજ સાથે તમે PDF જોઈતી હોય તો સરસ એવી PDF ટેલિગ્રામમાંથી મેળવી શકો છો. PDFમાંથી રિવિઝન પણ તમે સરળતાથી કરી શકો છો. એન્ડ ટાઈમે PDF મેળવવાનો પ્રયત્ન કરજો. ગોપ મંદિર જોઈએ, સાંસ્કૃતિક વારસાને લગતો ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ.
ગોપ મંદિર ગુજરાતના જામનગર જિલ્લામાં, ખાસ યાદ રાખજો જામનગર જિલ્લો જે સૌરાષ્ટ્રનો ભાગ છે અહીંયા આવેલો છે જામનગર જિલ્લો. દરિયો પણ એને લાગે છે અહીંયાની મે બી. ઉપર તો દેવભૂમિ દ્વારકા છે, ત્યારબાદ જામનગર છે અને પછી નીચે કયો છે મિત્રો? જામનગર, અહીં દ્વારકા છે દેવભૂમિ, અને ત્યારબાદ જામનગર જિલ્લો છે અને પછી પોરબંદર જિલ્લો છે. એ રીતના છે. તો જામનગર જિલ્લામાં ગોપ મંદિર આવેલું છે, યાદ રાખજો. જામજોધપુર તાલુકાના ગોપ ગામમાં આવેલું છે. જામનગરનું જામજોધપુર ગામ યાદ રહી જાય. જામ જોધપુર અને ગોપ ગામ. જામજોધપુર તાલુકો છે એના ગોપ ગામમાં આવેલું છે, તેથી ગોપનું મંદિર તરીકે ઓળખાય છે. મંદિર વરસુ નદીના કિનારે, વરસ્તુ અથવા વર્તુ એવું નામ છે એનું, એ નદીના કિનારે આવેલું છે. ગુજરાતના સૌથી પ્રાચીન જીવંત મંદિરોમાંનું એક માનવામાં આવે છે. મંદિરનો નિર્માણકાળ અંદાજે ઈસવીસન 6મી સદી એટલે કે મૈત્રક કાળનો માનવામાં આવે છે. મૈત્રક કાળ ગુજરાતનો રાજાશાહી સ્થપાઈઓ પ્રથમ સ્વતંત્ર રીતે તો મૈત્રક કાળથી સ્થપાઈ હતી. એ પહેલા ગુપ્ત વંશ દ્વારા જ અહીં સુબાઓ દ્વારા શાસન ચાલતું હતું ને એનો જ એક સુબો જેણે સ્વતંત્ર રાજ્ય મૈત્રક અહીં સ્થાપ્યું હતું, ભટ્ટારકે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા રાષ્ટ્રીય મહત્વના સ્મારક તરીકે પણ સંરક્ષિત છે, એટલે કે ASI દ્વારા આને સંરક્ષિત કરવામાં આવ્યું છે. અને નુકસાન પહોંચાડવા પર દંડ થઈ શકે છે અથવા જેલ થઈ શકે છે. મંદિરની ઊંચાઈ લગભગ 6.9 એટલે કે 7 મીટર 23 ફૂટ જેટલી છે. અહીં તમે જોઈ શકો છો આટલા માણસ છે અને મંદિર હોઈ શકે 7 મીટર એટલે કે 24 ફૂટ જેટલું હશે, 24 થી 25 ફૂટ. મંદિર ગર્ભગૃહ અને શિખરયુક્ત પ્રાચીન નગર શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે. વિષ્ણુ, સૂર્ય અને અન્ય દેવતાઓની મૂર્તિઓના અવશેષ પણ મળ્યા છે. સૂર્યની પૂજા ખાસ થતી હતી સૌરાષ્ટ્ર અને કચ્છના પ્રદેશોમાં. સ્થાનિક લોકો તેને સૂર્ય મંદિર તરીકે પણ ઓળખે છે. મંદિરની શિલ્પકલા પર સિંધુ મિસર શૈલી, ઇજિપ્ત શૈલીની અસર જોવા મળે છે. આ ટાઈપનું મંદિર ઇજિપ્ત અને મિસ્રના મંદિરો જેવી અસર જોવા મળે છે. એટલે કે ત્યાં આવી શિલ્પકળા હતી, અંદર જે શિલ્પ છે એમાં. અને આ ઉપર પણ જે શિલ્પ અમુક છે ઇજિપ્ત અને મિસ્રની અસર જોવા મળે છે. એટલે કે શૈલી એની એ છે, શૈલી એટલે કે સ્ટાઇલ. કાશ્મીરના માર્તંડ સૂર્ય મંદિર અને ઓડિશાના પ્રાચીન મંદિરો સાથે તેની સ્થાપત્ય સમાનતા દર્શાવવામાં આવે છે. એટલે કે કાશ્મીરમાં પણ માર્તંડનું જે સૂર્ય મંદિર છે અને ઓડિશાના અન્ય પ્રાચીન મંદિરો છે એને મળતું આવે છે આ મંદિર. અહીંથી મળેલ રેડવેર, લાલ ઠીકરા અને શિવ મૂર્તિના અવશેષો પ્રાચીન વસાહતના પુરાવા આપે છે. ગોપ મંદિર ગુજરાતના ગૌરવશાળી સાંસ્કૃતિક અને સ્થાપત્ય વારસાનું મહત્વપૂર્ણ પ્રતીક છે. મંદિર પહેલાં ન હતું, પરંતુ એની પહેલાંના પણ ઠીકરા અને વગેરે મળ્યું છે એ સમય, એની પહેલાંના સમયનું. ને ત્યારબાદ પણ હશે, લોકો રહેતા હશે તો એ સમયના પણ અમુક શિવ મૂર્તિના અવશેષ છે. એ રીતના સ્થળ તો ઘણું પુરાણું માનવામાં આવે છે ને ત્યારબાદ ત્યાં મંદિર પણ બનાવવામાં આવ્યું હતું એ રીતનો ઉલ્લેખ છે. ને ગોપ મંદિર ગુજરાતના આ રીતે ગૌરવશાળી સાંસ્કૃતિક અને સ્થાપત્ય વારસાનું મહત્વપૂર્ણ પ્રતીક છે. આમાંથી અવારનવાર સવાલ આવે છે ઘણીવાર. તો સ્થળ યાદ રાખવા જેવું છે ગોપગામ, જામજોધપુર, જામનગરમાં. નદી વરતુ નદી કિનારે. નદી એટલી હજુ સુધી એટલી ધ્યાનમાં નથી આવી ક્વેશ્ચનમાં, અને આ વખતે પેપરમાં પણ નદી વિશે ઉલ્લેખ હતો તો ઇમ્પોર્ટન્ટ બની શકે છે. વરસુ નદીને કિનારે. સમય ઈસવીસન 6ઠી સદી મૈત્રક કાળમાં છે, ખાસ યાદ રાખજો. સંરક્ષણ ASI દ્વારા
સ્થાપત્ય શૈલી, નાગર શૈલી એટલે કે મિશ્ર અને ઇજિપ્તની મિક્સ શૈલી. ઉપનામ સૂર્ય મંદિર, કારણ કે સૂર્યની પ્રતિમા મેઇન જેવી છે અને થોડી વધારે છે. આગળ જોઈએ જખ બોતેરા, આપણે કચ્છનું ઇમ્પોર્ટન્ટ દેવસ્થાન ટાઈપ છે. કચ્છની લોક આસ્થા, ઇતિહાસ અને લોકવારસાનું મહત્વપૂર્ણ પ્રતીક છે. જખોની સંખ્યા 72 માનવામાં આવે છે, તેથી તેમને જખ બોતેરા કહે છે. 72 એટલે ગુજરાતીમાં 72 તરીકે ઓળખાય છે, તો એને જખ બોતેરા કહેવામાં આવે છે. જખો શું છે? એક આવા ગોરા ઘોડેસવાર યોદ્ધાઓ હતા. અહીં તમને ફોટો બતાવું, આ ટાઈપના ગોરા 72 ઘોડેસવાર યોદ્ધા, અને એઓએ કંઈક પરાક્રમથી યુદ્ધ લડી પ્રદેશ બચાવ્યો હશે, તેથી ત્યારથી તેમની પૂજા કરવામાં આવે છે. તો એના પછાડી કંઈક ને કંઈક દંતકથા અથવા લોકવાયકા હશે. એથી આ રીતના 72 જખો ગોરા ઘોડેસવાર, જખો એટલે ગોરા ઘોડેસવાર યોદ્ધા છે, એની લોકમાન્યતા છે અને એની પૂજા કરવામાં આવે છે. ઇતિહાસ મુજબ તેઓ દરિયાઈ માર્ગે કચ્છમાં આવ્યા હતા. જખોનો સમયગાળો અંદાજે ઈસવીસન 8મી સદીનો માનવામાં આવે છે, એટલે મૈત્રકાળની આસપાસ જ. જખોએ જુલમી શાસકો જામપુરા સામે પ્રજાની મદદ કરી હતી, એવી લોકકથા પ્રચલિત છે. કેટલાક સંશોધકો જખોને પર્શિયન, ઈરાની, ગ્રીક, બેન્ઝેન્ટાઇન અથવા પારસી મૂળના માને છે. બેન્ઝેન્ટાઇન સામ્રાજ્ય હતું ઈરાન બાજુ, ગ્રીક બાજુ કે મિડલ ઇસ્ટ બાજુ, અથવા તો પારસી મૂળના માને છે, એટલે તેથી ગોરા વર્ણના વધુ હતા અને એ બાજુ ઘોડા વધુ પ્રચલિત હતા. જખોની મૂર્તિઓમાં તેઓને ઘોડા પર સવાર યોદ્ધા તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ રીતે તમે સમગ્ર ડિટેલ યાદ રાખી શકો છો. જખોને કચ્છમાં પરોપકારી, ન્યાયપ્રિય અને પ્રજાના રક્ષક તરીકે પૂજવામાં આવે છે. કચ્છના અનેક ગામોમાં જખોના મંદિર થડા આવેલા છે. દર વર્ષે થડા અથવા થડો હશે, થડો મીન્સ જે ઝાડના થડો, એમાં એ લોકોની પૂજા કરવામાં આવતી હશે. આ રીતે ઘોડા પર સવાર યોદ્ધાની મૂર્તિની દર વર્ષે ભાદરવા મહિનાના બીજા સોમવારે કક્કડપીઠ ખાતે જખનો મેળો ભરાય છે. ને આ ભાદરવો મહિનો જ ચાલે છે, એટલે બીજા સોમવારે આ જખનો મેળો યોજાય, એ માટે આ ઉલ્લેખ હતો. જખ મેળો કચ્છનો સૌથી મોટો લોકમેળો છે, તો આ મેળાની રીતે પણ ઇમ્પોર્ટન્ટ બને છે ન્યૂઝ. સંત મેકરણ દાદા અને રાવ દેસળજીએ પણ જખોનો મંદિરો બંધાવ્યા હોવાનું કહેવાય છે. મેકરણ દાદા કચ્છના ખૂબ જ પ્રખ્યાત સંત, અને રાવ દેસળજી જે રાજા હતા, એઓએ પણ મંદિરો બનાવ્યા હતા જખોના, એવું કહેવાય છે. જખ બોતેરાની પરંપરા આજે પણ કચ્છની લોક સંસ્કૃતિમાં જીવન છે. આ રીતે પરીક્ષામાં તમે ઇઝીલી પીડીએફમાંથી યાદ રાખી શકો છો. તો ટેલિગ્રામમાંથી પીડીએફ મેળવવાનો પ્રયત્ન કરજો. વારસો, જખ બોતેરા, રાજ્ય વિસ્તાર કચ્છ ગુજરાત, જખોની સંખ્યા 72. જો આ સંખ્યા મે બી પૂછી શકે છે, કારણ કે નામમાં જ જખ બોતેરા છે, તો આપણે તુક્કો પણ મારી શકીએ કે 72થી 72 જખો હશે. તો એ રીતના આવા આંકડા ઇમ્પોર્ટન્ટ બની શકે છે. દરેક આંકડા નથી પૂછાતા, પરંતુ આવું અમુક વાર પૂછી પણ શકે, અથવા જીપીએસસીમાં સ્ટેટમેન્ટ આપી શકે. સમય અંદાજે ઈસવીસન 8મી સદી. મુખ્ય મેળો જખ મેળો. સ્થળ કક્કડપીઠ, ને ભાદરવા મહિનાનો બીજો સોમવારે મેળો ભરાય છે. આ મેળાનું સ્થળ છે કક્કડપીઠ, મંદિરનું નહીં. મે બી મંદિર પણ ત્યાં જ હશે, એની માહિતી સ્પષ્ટ નથી, પરંતુ હું અંદાજે કહું છું. મેળાનો સમય ભાદરવા મહિનાનો બીજો સોમવાર છે, અને આ ભાદરવા મહિનો જ ચાલે છે, તો ખાસ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ હતી. આ તમે જોઈ શકો છો, આ રીતનું મંદિરનો આ અન્ય વિકાસ કરી દેવામાં આવ્યો છે જખોના મંદિરનો, અને આ અંદર એઓની આ રીતે મૂર્તિ છે 72. આગળ જોઈએ સંત જ્ઞાનેશ્વર. આ ફોટો ન્યૂઝપેપરમાંથી જ લીધો છે. સંત જ્ઞાનેશ્વરનો જીવનકાળ ઈસવીસન 1275 થી 1296.
મહારાષ્ટ્રના પ્રસિદ્ધ સંત, કવિ અને ભક્તિ આંદોલનના અગ્રણી સંત હતા. ભક્તિ આંદોલનનો ઇતિહાસમાં ટોપિક છે, એમાં જ્ઞાનેશ્વર સંત પણ ઇમ્પોર્ટન્ટ છે. જ્ઞાનેશ્વર ભક્તિ પરંપરાના મહાન સંતોમાં સ્થાન ધરાવે છે. તેમણે સમાજમાં સમભાવ, એકતા અને આધ્યાત્મિકતાનો સંદેશ આપ્યો છે. સમભાવ એટલે કે દરેકને સમાન માનવા, કોઈ ધર્મની રીતે, જાતિની રીતે કે પૈસાની રીતે કોઈને ભેદભાવ ન કરવો, એકતા જાળવી રાખવી. ગામમાં ખાસ એકતા વધુ જોવા મળે છે. લોકો એકબીજાની મદદથી જ લગ્નના કામ, ખેતીના કામ કે જે કંઈ અન્ય કામ હોય એક યુનિટીથી કરતા હોય. શહેરમાં દરેક ગામમાંથી અલગ અલગ લોકો આવેલા હોય, તેથી યુનિટી બધે જોવા મળતી નથી અને યુનિટી બનતા પણ વાર લાગે છે. આધ્યાત્મિકતા એટલે કે જે કંઈ ધર્મનું આધ્યાત્મિક જ્ઞાન હોય એનો સંદેશ આપ્યો હતો. એમનો મુખ્ય ઉપદેશ સર્વમાં એક જ પરમાત્માનો નિવાસ એટલે કે એક ઈશ્વરવાદમાં માનતા હતા. જે કંઈ ઈશ્વર હશે એને કોઈ જોયા નથી, પરંતુ એ સર્વ માટે એક સમાન જ છે અને એક જ ઈશ્વર હશે. એ પછી એ કોઈક પર્ટિક્યુલર આ જે કોઈ પણ ધર્મમાં ઈશ્વરને દર્શાવવામાં આવે છે ફોટાઓમાં, એ રીતના એ તો એ લોકોના અલગ અલગ અનુયાયી છે એવું માનતા હતા. અને જે પરમાત્મા છે એ તો એક જ હશે અને એનો પરમાત્માનો એક જ નિવાસ પણ હશે. સર્વમાં એક જ પરમાત્માનું સ્થાન છે. એ રીતે સમભાવ ફેલાવ્યો હતો. જો આપણે બધામાં જ ભગવાન જોઈએ, એટલે કે દરેકની અંદર ભગવાન છે એવું માની લઈએ, તો દરેકમાં સમભાવ આવી જાય. કારણ કે સામેવાળામાં પણ ભગવાન છે, તો એને હું ઠેસ કેમક પહોંચાડું, એને ખોટું કેમક બોલું, એવો આપણને પ્રશ્ન ઓટોમેટિક આવવા લાગે છે જો આપણે આ વાક્યને મગજમાં ફિટ બેસાડી દઈએ. એ રીતનો એમણે પણ વિચાર ફેલાવ્યો હતો. તેમણે જાતિવાદ, ભેદભાવ અને અહંકારનો વિરોધ કર્યો હતો. અહંકાર પણ આ રીતે મટી જાય છે જો સામેવાળા પર એ જ ભગવાન છે એવું માની લઈએ આપણે, તો પછી એ જ ભગવાને એને હાર અપાવી, જીત અપાવી, એ જ ભગવાને એને પૈસો અપાવ્યો કે મહેનત કરાવી અને પ્રસિદ્ધિ અપાવી, અને આપણને પ્રસિદ્ધિ ન મળે તો એમાં કંઈ આપણે દુઃખી પણ ન થઈએ, કારણ કે આપણામાં પણ એ જ ભગવાન છે. તો આપણને આ રીતે મહેનતનું મોટિવેશન મળી રહ્યું છે. કયા વાક્યથી? માત્ર આ એક વાક્યથી આપણે સર્વમાં એક જ પરમાત્માનો નિવાસ જોઈએ તો. જ્ઞાનેશ્વરે પ્રેમ, કરુણા, ક્ષમા અને માનવ સેવાનું મહત્વ સમજાવ્યું. તેમના વિચારો આજે પણ વરકરી સંપ્રદાયમાં ખૂબ જ પ્રભાવશાળી છે. ખાસ યાદ રાખજો, કયા સંપ્રદાયમાં? વરકરી સંપ્રદાયમાં. જ્ઞાનેશ્વર લોકભાષામાં આધ્યાત્મિક જ્ઞાનનો પ્રચાર કર્યો છે. લોકભાષા એટલે જે કંઈ એરિયામાં બોલાતી હોય એ ટાઈપની ભાષા અથવા બોલીમાં જ પ્રચાર કર્યો છે. તેથી એમનો સંદેશ ઇઝીલી લોકો સુધી પહોંચી શક્યો હતો. તેમનું જીવન સંઘર્ષ, આધ્યાત્મિક અને માનવ એકતાનું પ્રતીક માનવામાં આવે છે. પરીક્ષા માટે ખાસ યાદ રાખો, સંપ્રદાય ઇમ્પોર્ટન્ટ છે. પ્રેમ, સંભાવ અને માનવ સેવા મુખ્ય સંદેશ હતો. ઊંઝાના જીરાને ભૌગોલિક સંકેત જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. ઊંઝાનું જીરું, ઊંઝા ક્યાં આવેલું છે? તો કે મહેસાણામાં. ગુજરાતની કેસર કેરી અને ભાલિયા ઘઉં બાદ જીઆઈ ટેગ મેળવનાર મહત્વની કૃષિ પેદાશ હોય તો એ છે જીરું. એમ તો અમલસાડી ચીકુને પણ મળ્યો હતો. કેરી, ભાલિયા ઘઉં, ચીકુ અને ત્યારબાદ ઊંઝા જીરાને મળ્યો છે. પેપરમાં આ બેનો મુખ્ય ઉલ્લેખ હતો માટે. ઊંઝા એ એશિયાનું સૌથી મોટું જીરું માર્કેટ એટલે કે માર્કેટનું યાર્ડ છે. એશિયાનું સૌથી મોટું છે મહેસાણામાં. ખાસ યાદ રાખો, મહેસાણામાં, ઊંઝામાં. ઊંઝા માર્કેટમાં દર વર્ષે અંદાજે 4,000 કરોડથી વધુ જીરું વેપાર થાય છે. જીઆઈ ટેગ ભારત સરકારના જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન રજિસ્ટ્રી દ્વારા આપવામાં આવે છે. જીઆઈ ટેગથી ઉત્પાદનને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિશિષ્ટ ઓળખ મળે છે. જીઆઈ ટેગથી ઉત્પાદનની મૂળ ઓળખ અને ગુણવત્તાની કાનૂની રક્ષણ મળે છે. જીઆઈ ટેગ મળ્યા બાદ અન્ય વિસ્તારનું જીરું ઊંઝા જીરું નામથી વેચી શકાશે નહીં.
મતલબ ફ્રોડ થવાના જે ચાન્સ હોય એ ઘટી જશે અથવા તો સંપૂર્ણ નાબૂદ થશે. ઊંઝા ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું છે. પરીક્ષા માટે ખાસ આ યાદ રાખો. જીઆઈ ટેગ ઊંઝા જીરું મળ્યું. જિલ્લો મહેસાણા. અગાઉ જીઆઈ ટેગ મેળવનાર ગુજરાતની કૃષિ પેદાશો કેસરકેરી, ભાલિયા ઘઉં, અમલસાડી ચીકુ પણ છે નવસારી જિલ્લાના. મૂળ ઓળખ ગુણવત્તાનું રક્ષણ અને વૈશ્વિક બજારમાં વિશિષ્ટ ઓળખ. ઇમ્પોર્ટન્ટ હવે વન લાઇનર ન્યૂઝ 3 દિવસની વન લાઇનર ન્યૂઝ કવર કરી છે તો ઘણી બધી છે. અહીં તમે જોઈ શકો છો 40 જેવી. એમ તો 40 નથી, એક જ ટોપિકની 2-3 વન લાઇનર બને છે તો એ રીતના 13 થી 14 ન્યૂઝ ગણી શકીએ. નીતિ આયોગ બાયો ઇકોનોમી રોડ મેપ 2035 જાહેર કર્યો છે. બાયો ઇકોનોમી રોડ મેપ શું છે? તો બાયો ઇકોનોમી ક્ષેત્ર 2025માં $195.3 બિલિયનથી 2035 સુધી $691 બિલિયન સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. આગળ જોઈએ CAFE 3 કોર્પોરેટ એવરેજ ફ્યુલ એફિશિયન્સીના ડ્રાફ્ટ નિયમો જાહેર કરાયા. એના મુજબ એટલે કે CAFE 3 મુજબ પેસેન્જર વાહનો માટે CO2 ઉત્સર્જન મર્યાદા જે કંઈ આપણે PVC કરાવીએ છીએ એમાં PVC તો પાઇપ હોય છે. PUC કરાવીએ છીએ એમાં જે કાર્બન ઉત્સર્જનની મર્યાદા હોય છે એ હવે પહેલાં આટલી હતી 3.996 લીટર પર 100 કિલોમીટર, ત્યાંથી 3.3273 લીટર પ્રતિ 100 કિલોમીટર કરવામાં આવે છે. ભારતીય વાયુસેનાનો બહુરાષ્ટ્રીય અભ્યાસ એક્સરસાઇઝ પીચ બ્લેક ઓસ્ટ્રેલિયામાં યોજાયો. ખાસ યાદ રાખજો, એક્સરસાઇઝ પીચ બ્લેક 2026 ઓસ્ટ્રેલિયામાં યોજાયો છે. પીચ બ્લેક 2026માં 20 દેશોની વાયુસેનાઓએ ભાગ લીધો. ભારત તરફથી સુકોઈ Su-30 MKI, C-17 ગ્લોબ માસ્ટર અને લગભગ 250 વાયુ સૈનિકોએ ભાગ લીધો. ઓપરેશન સુદર્શન 26 ભારતીય નૌકાદળનું દ્વિવાર્ષિક દરિયાઈ સુરક્ષા અભ્યાસ છે. આ અભ્યાસમાં CRPF સહિત 25થી વધુ રાષ્ટ્રીય એજન્સીઓ જોડાઈ. કેન્દ્ર સરકારે MSME સહિતના ક્ષેત્રોમાં સુધારા માટે 5 નવા બિલ રજૂ કર્યા. એટલું ઇમ્પોર્ટન્ટ નથી. લિયોનલ મેસી FIFA વર્લ્ડ કપ ઇતિહાસમાં સતત 6 વર્લ્ડ કપ રમનાર પ્રથમ ખેલાડી બનવાની નજીક છે. આ ફાઇનલ હશે. વર્લ્ડ કપ ફાઇનલ રમનાર ખેલાડી હશે. અહીં લખવા ભૂલ થઈ ગઈ છે. આસામ સરકારે આસામ સેટ મિશન શરૂ કર્યું છે. આસામ સેટ મિશનનો હેતુ રાજ્યનો પોતાનો ઉપગ્રહ વિકસાવવાનો છે. આસામ પોતાના સેટેલાઇટ લોન્ચ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. ભારતીય નૌકાદળમાં સ્વદેશી સ્ટેલ્થ ફ્રિગેટ INS મહેન્દ્રગીરી સામેલ કરાઈ છે. જે પ્રોજેક્ટ હતો મહેન્દ્રગીરી પ્રોજેક્ટ 17A એ શ્રેણીનું સ્ટીલ ફ્રિગેટ છે જે એડ થઈ ગયું છે. અને આસામનું જોઈએ તો ન્યૂઝ આ રીતના પૂછી શકે છે. આસામ સેટ મિશન શેનો છે? તો સેટેલાઇટને લગતો છે, આપણે યાદ રાખવાનું છે. અથવા કયું રાજ્ય પ્રથમ સેટેલાઇટ મિશન લોન્ચ કરનાર બન્યું છે એવું પૂછી શકે છે. કારણ કે આ મિશનના નામમાંથી આપણને આન્સર મળી જાય છે તો એનું નામ ન જણાવતા એ લોકો એવું પૂછી શકે છે કયું પ્રથમ રાજ્ય બન્યું છે સેટેલાઇટ લોન્ચ કરનાર, પોતાનો રાજ્યનો સેટેલાઇટ લોન્ચ કરનાર. ભારતનું પ્રથમ રાજ્ય તો કે આસામ. યાદ રાખજો. INS મહેન્દ્રગીરીનું નિર્માણ મઝગાંવ ડોક્સ બિલ્ડર લિમિટેડ મુંબઈ દ્વારા કરવામાં આવ્યું છે. આગળ જોઈએ INS મહેન્દ્રગીરી અદ્યતન સ્ટેલ ટેકનોલોજી અને બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમથી સજ્જ છે. અંદર બ્રહ્મોસ મિસાઇલ પણ એડ છે તો ઇમ્પોર્ટન્ટ બનશે INS મહેન્દ્રગીરી. નેક્સ્ટ જોઈએ દિલ્હીની 21 વર્ષીય ટેનિસ ખેલાડી દીવાના નવરોજી એટલે કે પારસી હશે અને વિમલ્ડન જુનિયર સિંગલ્સમાં ઇતિહાસ રચ્યો. મુખ્ય ડ્રોમાં પહોંચનાર સૌથી નાની ભારતીય મહિલા ખેલાડી બની છે દીવાના નવરોજી. ભારતીય શૂટર એટલે કે ગન શૂટર
નીતુ ધાંગડે ISSF વર્લ્ડ કપ 2026માં ગોલ્ડ મેડલ જીત્યો છે. ઇમ્પોર્ટન્ટ બની શકે છે મે બી, પરંતુ સ્પોર્ટને લગતા ક્વેશ્ચન હાલમાં એટલા આવતા નથી. નીતુ ધાંગડે વ્યક્તિગત વર્લ્ડ કપ ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા શૂટર બની છે. વ્યક્તિગતમાં પ્રથમ ગોલ્ડ ISSF વર્લ્ડ કપમાં. ખાસ યાદ રાખજો, નીતુ ધાંગડે. યુકેના નવા વડાપ્રધાન યુવલિયા સ્વિરીડેન્કો રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સમક્ષ શપથ લીધા. કારગિલ વિજય દિવસ દર વર્ષે 26 જુલાઈએ ઉજવવામાં આવે છે. હજી તો 19 જુલાઈ છે, 26 જુલાઈ એટલે આવતા અઠવાડિયે રહેશે. કારગિલ યુદ્ધમાં શહીદ થયેલ જવાનોની સ્મૃતિમાં ભારત સરકારે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક બનાવ્યું છે. ભારતે 1995માં પ્રથમ વખત રાષ્ટ્રીય શોક દિવસ જાહેર કર્યો હતો, કારગિલ દિવસ 26 જુલાઈને. ગગનયાન મિશન માટે ઇસરો દ્વારા મહત્વપૂર્ણ પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા. આજનો એટલે કે તે દિવસનો જે કરંટ અફેર હતો એનો શબ્દો એક હોય છે VAR, વિડીયો આસિસ્ટન્ટ રેફરી. ફૂટબોલમાં નિર્ણયો માટે જે વિડીયો આસિસ્ટન્ટ હોય છે, જેમ કે ક્રિકેટમાં DRS લઈને થર્ડ એમ્પાયર પર જે મોકલવામાં આવે છે, થર્ડ એમ્પાયર વિડીયો ચેક કરે છે, એ રીતના ફૂટબોલમાં વિડીયો આસિસ્ટન્ટ રેફરી હોય છે. એ ફૂટબોલમાં નિર્ણયો માટે ઉપયોગમાં લેવાતી વિડીયો સહાયક ટેકનોલોજી છે. ઓસ્ટ્રેલિયા ભારતને 3 પ્રાચીન તમિલ કલાત્મક અવશેષો પરત કરશે. એ અવશેષો આ છે, અહીં તમે જોઈ શકો છો. આ અવશેષો નંદી છે એકમાં, અન્ય 2 મૂર્તિ છે આ રીતના, મે બી લક્ષ્મી માતા કે કોઈ એ રીતની મૂર્તિ છે. તો એ 3 મૂર્તિ ઓસ્ટ્રેલિયા ભારતને પરત કરશે. પ્રાચીન તમિલ કલાત્મક અવશેષ છે. પરત અપાતી કૃતિઓમાં 12મી સદીની નંદી ગ્રેનાઇટ પ્રતિમા, 11મી સદીની કાંસ્ય ત્રિશુલ અને 12મી સદીની ભગવાન મુરુગનની છે કોઈ દેવીની મૂર્તિ નથી. એકમાં કાંસ્ય ત્રિશુલ છે અને ત્રીજીમાં ભગવાન મુરુગન, જો સાઉથના દેવ છે. વિષ્ણુને જ માનવામાં આવે છે એ ભગવાન એવા મુરુગનની પણ મૂર્તિ છે આમાં. ભારત ન્યૂઝીલેન્ડ મુક્ત વેપાર કરાર પર સહમતિ થઈ છે, એટલે કે FTA માટે ઓકે થયા છે ભારત અને ન્યૂઝીલેન્ડ. FTA બાદ ભારતના લગભગ 57% નિકાસ પર ડ્યુટી ફ્રી સુવિધા મળશે. યુનેસ્કોએ સિરિયાના સ્ટેટ સ્પોન્સર પાર્કને વર્લ્ડ હેરિટેજ જોખમ યાદીમાંથી દૂર કરવા નિર્ણય કર્યો. સિરિયાનું સ્ટેટ સ્પોન્સર પાર્ક છે, જોખમ યાદીમાંથી ટૂંકમાં દૂર કર્યો છે. એટલું ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ પેપરની ન્યૂઝ છે, મે બી ગમે ત્યાંથી આવી તો શકે. ભારત અને ઓસ્ટ્રેલિયાએ સંરક્ષણ, ઉર્જા અને શિક્ષણ સહિત 18 કરારો પર હસ્તાક્ષર કર્યા છે. આ ઇમ્પોર્ટન્ટ છે. કયા દેશ સાથે સંરક્ષણ, ઉર્જા અને શિક્ષણ માટે કરાર હાલમાં જ થયા છે? 18 જેટલા. તો ભારત અને ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા ભારતને યુરેનિયમ સપ્લાય પણ વધારશે. યુરેનિયમ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વીજળી ઉત્પાદનમાં, અને મોસ્ટ ઓફ તો વીજળી ઉત્પાદનમાં જ ઉપયોગી છે અને અન્ય ઉર્જા ઉત્પન્ન કરવામાં. DRDOએ ઓડિશાના ચાંદીપુરા ખાતે પિનાકા લોંગ રેન્જ ગાઇડેડ રોકેટનું પિનાકા શિવનું ધનુષ છે એના પરથી આ LRG રોકેટનું સફળ પરીક્ષણ થયું છે. DRDOએ કર્યું છે ઓડિશાના ચાંદીપુર ખાતેથી. પિનાકા લોંગ રેન્જ ગાઇડેડ રોકેટ આશરે 60 કિલોમીટર દૂરના લક્ષ્યને સફળતાપૂર્વક ભેદશે. સાયન્સ ટેકથી ઇમ્પોર્ટન્ટ છે આ પિનાકા લોંગ રેન્જ ગાઇડેડ રોકેટનો વિકાસ ARDE આર્મામેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. ટાઈમ આઉટની 2026ની વિશ્વના 10 શ્રેષ્ઠ શહેરોની યાદીમાં જયપુર 6ઠા સ્થાને છે. જયપુર આ યાદીમાં સ્થાન મેળવનાર માત્ર ભારતીય રાજ્ય છે. ટાઈમ્સ આઉટ એટલે કે જે કંઈ સંસ્થા છે એ વિશ્વના શ્રેષ્ઠ શહેરોની યાદી બહાર પાડે છે, એમાં જયપુર 6ઠા સ્થાને છે.
જયપુર ખૂબ જ રાજા રજવાડાની રીતે અને એના મહેલો કિલ્લાઓની જાળવણી તેમજ અન્ય સુવિધાઓમાં ખૂબ જ આગળ પડતું શહેર છે. ત્યાં ફોરેનર પણ વધારે વિઝિટ કરે છે, તો એ રીતના પણ એને છઠ્ઠું સ્થાન મળ્યું છે આખા વિશ્વમાં, તો થોડું ઇમ્પોર્ટન્ટ બની શકે છે. આ જ ન્યૂઝ તમારે ડિટેલમાં વાંચવી હોય તો આ પીડીએફમાં આ રીતના મેં ક્લિપ પણ મૂકી છે ન્યૂઝપેપરની, દિવ્ય ભાસ્કરની ક્લિપ છે. તો આ રીતના હતું. હમણાં મેં તમને પહેલાં પણ જણાવ્યું હતું એટલી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ રહેતી નથી દરરોજ, માટે ઘણા દિવસો પછી મેં વિડીયો અપલોડ કર્યો છે. તો આ રીતે તમારે પણ ડેઈલી તો હવે નથી મૂકી શકતો વિડીયો, પરંતુ ઇમ્પોર્ટન્ટ વિડીયો બે ત્રણ દિવસે અથવા તો અઠવાડિયામાં તો એક વિડીયો આવશે જ. તમારે આ રીતે તૈયારી આગળ વધારવી હોય, કરંટ અફેર કરવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને તમને કંઈ તકલીફ પડતી હોય અને ન સમજ પડતી હોય તો કોમેન્ટમાં પણ જણાવી શકો છો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હેવ અ નાઇસ ડે. બાય બાય.